તો વાત કરીએ ખેડાની તો મહેમદાબાદના કેશરા બાલાજી હનુમાનજી મંદિરે હનુમાનજી જયંતિની નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું અને રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે કેશરામાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક જોવા મળ્યું। ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજ પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત બાલાજી હનુમાન મંદિર કેશરા ખાતે આવેલું છે। આ બાલાજી હનુમાનજી મંદિર એ રામનવમીથી હનુમાન જયંતિ સુધી 7 દિવસ રામકથાનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં હનુમાનજી જયંતિ નિમિત્તે બાલાજી હનુમાન દાદાને 101 કિલો બુંદીનો કેક બનાવી ધરાવવામાં આવ્યો, જ્યાં રામયાગના હવન બાદ સાંજે 7 વાગે મંદિરથી કેશરા ગામ સુધી ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। અમારા મંદિરે દર વર્ષે રામનવમીથી માંડીને હનુમાન જયંતિ સુધી 7 દિવસ કોઈના કોઈ નવા પ્રોગ્રામ હોય છે। આ વખતે અમે રામકથાનું આયોજન કર્યું છે અને 7 દિવસ રામકથા ચાલી। આજે હનુમાન જયંતિના નિમિત્તે સવારે દાદાને 101 કિલો બુંદીની કેક ધરાવવામાં આવી, જેનો પ્રસાદ કરવામાં આવ્યો। ત્યારબાદ રામયાગનો હવન થયો અને ત્યારબાદ કથાનો આજે આખરી દિવસ હતો। કથાનું સમાપન પછી એ વાતે ગાતે આજે હનુમાન દાદાની શોભાયાત્રા નીકળી હતી અને અમારી હનુમાન દાદાની શોભાયાત્રાનું સ્વાગત અખિલ ભારતીય મુસ્લિમ સમાજના અગ્રણીઓ કરે છે દર વર્ષે।